મહેરબાન સુરત પોલીસ કમિશનર સાહેબ તેમજ સેક્ટર 1 સાહેબ, ઝોન 1 સાહેબ અને એસીપી એ ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર વિસ્તારમાં પ્રોહિબિશન જેવી બદીઓને સદંતર રીતે નાબૂદ કરવાની જે સીપી સાહેબની સૂચનાઓ આપેલી હતી તેના અનુસાર કામ કરતા ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તો એમને એક બાતમી મળી હતી. પૃથ્વીરાજસિંહ અને ગેલાભાઈને એક બાતમી મળી હતી કે એક ઈસમ છે એ પોતાની દુકાનમાં વેચવા માટે દારૂનો એક જથ્થો મૂકી રાખ્યો છે. જેના આધારે એ જગ્યાએ તપાસ કરતાં લગભગ ભારતીય બનાવટના વિદેશી દારૂની બિયરની તેમજ અલગ અલગ બ્રાન્ડની નાની બાટલીઓ મળીને કુલ 240 જેટલી બાટલીઓ, જેની અંદાજિત કિંમત ₹35,000 જેટલી થાય છે. તેમજ આરોપી અમિત ભૂપતભાઈ મકવાણા નાઓનો મોબાઈલ ફોન, જેની કિંમત ₹15,000 થાય છે. આમ ટોટલ કુલ 50,000 જેટલો મુદ્દામાલ પકડીને ક્વોલિટી કેસ કરવામાં આવ્યો છે. અને એમાં એક શૈલેષભાઈ હિરજીભાઈ રાદડિયા નામનો આરોપી છે, જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે. સર, જે દારૂ જ્યાંથી પકડવામાં અગાઉ કોઈ જગ્યાએ પકડાયો ના, એમાં આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે કે અગાઉ એકવાર વરાછા તેમજ કાપોદ્રામાં પણ પકડાયેલો છે. આ સિવાય ઘણીવાર ડ્રિંકના પણ કેસમાં પકડાયેલો છે અને પીધેલામાં પકડાયેલો છે આરોપી.